નમસ્કાર શ્રોતા મિત્રો, ભારત આજે વિશ્વનું સૌથી મોટું ડિજિટલ નેટવર્ક ધરાવતો દેશ બની રહ્યો છે. ભારતમાં 120 કરોડથી વધુ મોબાઈલ જોડાણો અને આશરે 82 કરોડથી વધુ ઇન્ટરનેટ વાપરતા લોકો છે. સ્માર્ટફોન અને સસ્તું ડેટા હવે ગામડાના છેવાડાના માનવી અને આપણા વડીલો સુધી પહોંચી ગયા છે. પરંતુ આ સુવિધાની સાથે કેટલાક પડકારો પણ છે, જેના વિશેની જાગૃતિ હોય તો જ આપણે ડિજિટલી સાક્ષર કહેવાશું. ત્યારે સાયબર સાક્ષરતા અંગે જાગૃતિ કેળવવા આકાશવાણી અમદાવાદનો પ્રાદેશિક સમાચાર વિભાગ લઈને આવ્યો છે એક વિશેષ શ્રેણી, સાયબર સાક્ષરતાથી સાયબર સુરક્ષા. પ્રસ્તુત છે આ શ્રેણીનો પહેલો અંક, ભ્રામક સમાચારોથી કેવી રીતે બચશો. નમસ્કાર શ્રોતા મિત્રો, યુદ્ધ હોય, કટોકટી હોય કે કોઈ પણ પ્રકારની આફત, સોશિયલ મીડિયાના આજના આ યુગમાં ફેક ન્યૂઝ એટલે કે ભ્રામક સમાચારનું દૂષણ આજે બહુ ઝડપી રીતે વધી રહ્યું છે. આપણે પશ્ચિમ એશિયામાં હાલ ચાલી રહેલા યુદ્ધ દરમિયાન જોયું છે અને ભારતના જે એલપીજી સંકટમાં પણ આપણે એનો અનુભવ લીધો છે. ત્યારે શું છે આ ફેક ન્યૂઝ, કેવી રીતે તેને ઓળખવા અને તેનાથી કેવી રીતે બચવું, આ અને આને લગતા વિવિધ પાસાઓ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવા આજે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પ્રોફેસર અને ડિજિટલ ફોરેન્સિક સેન્ટર ઓફ એક્સલન્સના વડા ડૉક્ટર નિલય મિસ્ત્રીજી. ખૂબ ખૂબ સ્વાગત છે નિલયજી આપનું આજના કાર્યક્રમમાં. આપણા દેશમાં આપણે જોયું છે કે ડિજિટલ ફૂટપ્રિન્ટ આજે બહુ વધી રહી છે. તો ઘણી વખત આપણે ફેક ન્યૂઝ આ શબ્દ સાંભળતા હોય છે અને તેને સમજવા માટે 3-4 જાર્ગન્સ છે જે ઘણી વખત આપણા કાનમાં આવતી હોય છે. મિસઇન્ફોર્મેશન, ડિસઇન્ફોર્મેશન, માલ ઇન્ફોર્મેશન. તો શું છે આ બધા શબ્દો? તો મેડમ, જે ફેક ન્યૂઝ છે શબ્દ એની પોતાની જ એક ડેફિનેશન છે. ફેકનો મતલબ છે ખોટી રીતે ઉત્પન્ન થયેલા, અને ન્યૂઝનો મતલબ છે એવી માહિતી કે જેનો પ્રચાર પ્રસાર કરીને લોકો ખોટી ઇન્ફોર્મેશન કે ખોટી માહિતી ફેલાવતા હોય છે. તો એને આપણે ફોલ્સ ઇન્ફોર્મેશનના એક કેટેગરીમાં રાખતા હોઈએ છીએ. ફેક ન્યૂઝ એ ફોલ્સ ઇન્ફોર્મેશન, ખોટી માહિતીનું એક સ્વરૂપ છે. એમાં પણ જે ત્રણ જે એની મેઇન જે કેટેગરી છે એ ત્રણ કેટેગરી બહુ ઇમ્પોર્ટન્ટ છે. પહેલી છે મિસઇન્ફોર્મેશન. ઘણીવાર કેવું થતું હોય છે કે જેમ કે તમે એલપીજીની વાત કરી, બરાબર છે, લોકોએ 2014 પહેલાના જે કેટલાક ફોટોઝ હતા એને એઆઈથી અપડેટ કરી અને અત્યારના કન્ટેક્સમાં મૂકી દીધા. હવે આપણે તો કદી ચેક કરવા ગયા નથી કે 2014 પહેલા કે 2016 પહેલા કે 2010 પહેલા કે કઈ રીતના ફોટોગ્રાફ્સ છે. તો આને કહેવાય છે મિસઇન્ફોર્મેશન. બરાબર. મિસઇન્ફોર્મેશનનો મતલબ છે કે કેટલીક વસ્તુ સાચી છે, કેટલીક વસ્તુ ખોટી છે, બંનેને તમે મિક્સ કરી દીધી, જાણા જોયા વગર અથવા તો જાણીને. આ એક મિસઇન્ફોર્મેશનનો પાર્ટ છે. બીજી જે માહિતી છે એ ડિસઇન્ફોર્મેશન છે. ડિસઇન્ફોર્મેશન એટલે તમે જાણી જોઈને ખોટી રીતે ન્યૂઝ ક્રિએટ કરો છો. ધારો કે તમારો કોઈ કોમ્પિટિટર છે, તમારો બિઝનેસ રાઇવલ છે, કે તમને કોઈના પ્રત્યે કોઈ રોષ છે, તો એવા વ્યક્તિની ઇજ્જતને નુકસાન પહોંચી શકે અથવા તો એવા વ્યક્તિ જોડે તમે એનો બદલો લઈ શકો. એ માટે અલગ અલગ પ્રકારના પ્રોફેશનલ લોકોને ક્રિએટ કરવામાં આવે છે, હેકર્સને કોન્ટેક્ટ કરવામાં આવે છે, અને એ લોકો આ રીતની ભ્રાંતિ ફેલાવતા ન્યૂઝ ક્રિએટ કરે છે પબ્લિકની અંદર. એને ડિસઇન્ફોર્મેશન કહેવાય છે. અને સૌથી ખતરનાક જે જાન લેવા ન્યૂઝ છે એને આપણે મેલ ઇન્ફોર્મેશન કહીએ છીએ, મેલિશિયસ ઇન્ફોર્મેશન. આ એવી ઇન્ફોર્મેશન છે કે જેના ઉપયોગના કારણે વ્યક્તિની જાન સુધી જઈ શકવાની સંભાવનાઓ હોય છે. જેમ કે કોવિડની જ હું વાત કરું તો COVID-19માં એવું આવ્યું હતું કે ભાઈ તમે એબ્સોલ્યુટ આલ્કોહોલ લેશો તો તમારા શરીરમાંથી કોવિડનો વાયરસ જતો રહેશે. તો ઘણા લોકોએ ઇથેનોલ, મિથેનોલ આવા જે એબ્સોલ્યુટ આલ્કોહોલ છે પીવાનું ચાલુ કર્યું અને ત્યાં એ લોકો ડેથ થઈ ગઈ એ લોકોની. તો ઘણીવાર કેવું છે કે વિવેક બુદ્ધિનો પણ નાશ થઈ જતો હોય છે ત્યાં, કારણ કે એ વસ્તુ ઇન્ટરનેટ પર આવે છે એટલા માટે સત્ય છે અને એ પણ હેલ્થના રિલેટેડ છે. તો 100% એને તમારા ડોક્ટરને પૂછ્યા વગર એ વસ્તુનો ઉપયોગ નહીં કરવો, કારણ કે આ બધી મેલિશિયસ ઇન્ફોર્મેશન છે. એ તમારી જાન લઈ શકે છે, ક્યારે તમને તમારા શરીરને પણ નુકસાન પહોંચાડી શકે છે. બરાબર, આપણે વ્યાખ્યા બહુ સરસ આપી. તો હવે આ ફેક ન્યૂઝના મૂળમાં કયા મુદ્દાઓ હોય છે અને શું આ બધું ખરેખર મજાક માટે છે કે એના કોઈ આર્થિક, સામાજિક એવા પણ પરિણામો જોવા મળે છે? એટલે પહેલા જ્યારે જે તે સમય 2009-2010ની જ્યારે હું વાત કરું, જ્યારે સોશિયલ મીડિયાએ ભારતની અંદર કદમ મૂક્યો, અને પહેલા જે સોશિયલ મીડિયા હતું એનો મતલબ અલગ હતો. એનો મતલબ એ હતો કે તમે એક વર્ચ્યુઅલ, તમે કોઈની જોડે કનેક્ટ થાઓ, તમે ગ્રુપ બનાવો, વર્ચ્યુઅલ ગ્રુપ. એક ધારો કે આજે તમે રેડિયોમાં કામ કરો છો તો તમારા રેડિયો સમકક્ષ જેટલા લોકો છે અથવા તો એ પ્રમાણેનું કામ કરતા હોય તેમને એક વર્ચ્યુઅલ ગ્રુપ બનાવવા માટે એક સોશિયલ નેટવર્કની રચના કરવામાં આવેલી હતી. એના પછી એવું થયું કે ભાઈ હવે જોબ શોધવા માટેનું એક સોશિયલ નેટવર્ક બનાવવામાં આવે, કે કોઈ 2 જણાને નોકરી જોઈતી હોય તો એના માટેનું એક સોશિયલ નેટવર્ક બનાવવામાં આવે. પછી એવું થયું કે ના ભાઈ હવે આને થોડું એન્ટરટેનમેન્ટની અંદર એડ કરવામાં આવે, તો આ બધી રીલ્સ છે, છોટી ક્લિપ્સ છે, આ
બધું મલ્ટીમીડિયાનો જમાનો આવ્યો છે. હમણાં 1-2 મહિના પહેલાના ન્યૂઝ જો આપણે સમજીએ, સોશિયલ તમે જે વાત કરી એની, તો વેરી ફેમસ ન્યૂઝપેપરની અંદર એવી આવ્યું હતું કે ભારતનો સરેરાશ ઇન્ટરનેટ વપરાશ કરતા એ મહિનાનો 35 GB ઇન્ટરનેટ વાપરે છે. હવે 35 GB ઇન્ટરનેટ ક્યાં વાપરે છે મેડમ? તો એ 35 GB ઇન્ટરનેટ આવા સોશિયલ મીડિયા પર જે તે પ્રકારના કન્ટેન્ટ જોવા માટે, હવે એ કન્ટેન્ટ સાચા છે ખોટા છે એ કોઈને ખ્યાલ નથી. એ માહિતી AI દ્વારા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા જનરેટ કરવામાં આવેલી છે. જો કે હમણાં 1 મહિના પહેલા સરકારે ખૂબ સારું એમાં એક પગલું લીધેલું છે કે જે પણ સોશિયલ મીડિયા હોય એને આવો કોઈ પણ કન્ટેન્ટ હોય તેની નીચે લખવું પડે કે AI જનરેટેડ કન્ટેન્ટ અથવા તો AI ઇન્ફોર્મેશન. અને જો એવું એને ના લખ્યું હોય અથવા તો એ રીતનું ના હોય તો એ કન્ટેન્ટને 3 કલાક કે એનાથી નીચે તમે જો રિપોર્ટ કરો એને કે ભાઈ આ ખોટી માહિતી છે, ગલત માહિતી છે, તો એને 3 કલાકની અંદર ઇન્ટરમીડિયેટરી એટલે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ એ લોકો એને 3 કલાકની અંદર ડાઉન કરવી પડે અથવા તેને ડિલીટ કરવી પડે. હવે વોટ્સએપની અંદર કોઈ વ્યક્તિ એમ કહે છે કે ભાઈ તમારું ચાલાન કપાયું છે, તમારું આ APK ચાલાન.apk તમારા સોશિયલ મીડિયા ઉપર આવે છે, સોશિયલ નેટવર્કની એપ્લિકેશન પર આવે છે. તમે જેવી એને ઇન્સ્ટોલ કરો છો એટલે તમારા બેંક જોડે કનેક્ટ થઈ અને તમારા બેંકમાંથી OTP માંગશે, તમારા બેંકનો OTP ડાયરેક્ટલી એને પહોંચી જશે કે જે કે તમને આવવાનો હોય એના બદલે એને પહોંચી જશે, રીડાયરેક્ટ કરી નાખશે તમારો OTP. તો એના કારણે ઘણા લોકો ફાઇનાન્શિયલ લોસ પણ કરી ચૂકેલા છે. બીજી વસ્તુ આજકાલ એવું પણ આવે છે કે ભાઈ તમે અહીંયા નોકરી લઈ લો, તમને અહીંયા અમે નોકરી આપી દઈશું. આજકાલ એક બહુ મોટું ફ્રોડ ચાલે છે, CEO ફ્રોડ કરીને. જે જોબ આપવા વાળી જેટલી પણ સોશિયલ મીડિયા વેબસાઇટ છે ત્યાં કોઈ એક વ્યક્તિ CEO બને છે કંપનીનો, તો એવા વ્યક્તિઓને ટાર્ગેટ કરે છે અને પછી એમ કે ભાઈ તમને અમે અલગ અલગ કન્ટ્રીમાં, અલગ અલગ જગ્યાએ તમને સારી નોકરી આપીશું. પેકેજ પણ મેડમ લાખોમાં અને કરોડોમાં આપતા હોય છે. હવે આ જે પહેલી વસ્તુ એ છે, આપણે એઝ અ યુઝર આપણે જાણવા જેવી વસ્તુ છે કે કદી કોઈ કંપનીનો CEO તમને ડાયરેક્ટ જોબ ઓફર કેવી રીતે કરી શકે. એની પણ એક પ્રોસિજર હોય કે HR થ્રુ જાય અથવા તો તમારે એને ઈમેલ કરવો પડે, એક પ્રોટોકોલ સેટ કરેલો હોય. પણ ઘણા લોકોને આ વસ્તુ નથી ખબર એટલે એ લોકો ડાયરેક્ટલી એમને ઇન્ફોર્મેશન આપી દેતા હોય છે, એમના ફોનમાં એમના કોન્ટેક્ટ નંબર રાખી દેતા હોય છે, એ જે કે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી દેતા હોય છે. પ્લસ ઘણીવાર એવા બી કિસ્સા છે કે એ લોકો અહીંયાથી બહાર જતા રહે છે અને એમનો પાસપોર્ટ લઈ અને એમને પછી સાયબરના ગુનાહિત પ્રવૃત્તિઓમાં જોડી દેવામાં સાયબર સ્લેવરીની અંદર જોડી દેવામાં આવે. એટલે આ એક થયું આર્થિક રીતનું દબાણ કરવામાં આવે છે. બરાબર. તો જેમ આપણે કીધું કે કોઈ પણ વસ્તુ જોયા વગર આપણને વસ્તુ ગમી એટલે તરત આપણા સગા સંબંધી, આપણા ફ્રેન્ડ્સને ફોરવર્ડ કરવાની જે આપણી ટેન્ડન્સી અત્યારે બની રહી છે, એમાં ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો પણ કંઈ બાકાત નથી. તો ગ્રામીણ વિસ્તારોમાં ખેતી હોય કે સરકારી યોજનાને લગતા ખોટા મેસેજ આજે ઘણી વખત આપણે જોયા છે કે વહેતા થાય છે અને વડીલો જે આપણા છે એ પણ શ્રદ્ધા કે લાગણીમાં આવીને એવા મેસેજ ફોરવર્ડ કરતા હોય છે. તો શું એક વ્યક્તિની ભૂલ કેવી રીતે આગળ અસર કરી શકે છે? જી મેડમ, તો ખૂબ સારો પ્રશ્ન છે અને આ પ્રશ્ન બહુ ઓપ્ટ પણ છે કારણ કે ઘણીવાર માહિતીના કારણે ફાઇનાન્શિયલ લોસ થતા હોય છે. જેમ કે આજે ખેડૂતોની વાત કરો તો ખેડૂતોના કક્ષામાં સરકાર ખૂબ સારી સ્કીમ લાવી રહ્યું છે, પણ ઘણીવાર કેવું હોય છે કે જે ફ્રોડસ્ટર્સ છે એ લોકો આ સ્કીમનો અલગ રીતે ઉપયોગ કરતા, એ લોકો નવી કઈ પ્રકારની વેબસાઇટ બનાવતા હોય છે, રાઈટ? અને એ વેબસાઇટ બનાવીને ખેડૂત મિત્રોને આપતા હોય છે અથવા તો જે વડીલો છે એમને આપતા હોય છે. ઘણીવાર કેવું હોય છે કે ઘણા લોકો એમ કહે છે કે તમને એક ફોટો મોકલું, તમે એને 10 જગ્યાએ મોકલો. હવે તમને નથી ખબર કે ફોટોની પાછળ કોઈ મેલિશિયસ સોફ્ટવેર કે મેલિશિયસ વાયરસ કે એવું કંઈ છુપાયેલું છે કે નહીં. આપણે એ ફોટોનો પ્રચાર પ્રસાર કરીએ એટલે બની શકે કે હું કોઈની ધાર્મિક લાગણીની હંમેશા આપણે એની ચિંતા કરતા જ હોઈએ છીએ કે ધાર્મિક લાગણી રહેવી જોઈએ દરેકની, પરંતુ ઘણીવાર આપણને નથી ખબર હોતી કે એ ફોટોની પાછળ કે વિડીયોની પાછળ કે જે કન્ટેન્ટ બન્યો છે કન્ટેન્ટની પાછળ કોઈ પ્રકારનો વાયરસ છે. હવે જ્યારે તમારી જોડે આ પ્રકારની માહિતી આવી તો વેરીફાઈ કેવી રીતે કરી? પ્રશ્ન આ જ છે. એકચ્યુઅલી આ જ પ્રશ્ન છે કે ફેક ન્યૂઝને કેવી રીતે ઓળખવી? તો ફેક ન્યૂઝને ઓળખવા માટેના ઘણા બધા રસ્તા છે મેડમ, પણ સૌથી સારામાં સારો અને ઓપ્ટ રસ્તો પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો છે, કારણ કે આપણે ભારતમાં રહીએ છીએ અને ભારતની જે સરકારે એક યોજના કરી છે ફેક્ટ ચેક કરીને, જે PIB ની અંદર ઇનબિલ્ટ છે. PIB ની પોતાની પણ ફેક્ટ ચેકની વેબસાઇટ છે. PIB ઇન્ટરનેટ પર જે એનું જે ટેલિગ્રામ છે એના પર પણ એનું એક બોટ છે કે જ્યાં જઈને તમે PIB ફેક્ટ ચેક કરીને સર્ચ કરશો તો ત્યાં એનું એક તમને બોટ પણ મળશે જે રેગ્યુલરલી તમને સામેથી ઇન્ફોર્મેશન આપશે કે આ માહિતી ખોટી છે. અને એક PIB એક પોતાનો એક નંબર પણ બનાવેલો છે કે જે નંબર ઉપર અથવા તો એક ઈમેલ ID પણ આપેલું છે. તમને એવું લાગે કે આ માહિતી સાચી છે કે નહીં તો હું એના પર એક ચેક કરી શકું છું. આજકાલ જે મોટાભાગની માહિતી છે વોટ્સએપ પર આવે છે, તો વોટ્સએપ એ પણ એક ઇન્ટરનેશનલ લેવલે ઇન્ટરનેશનલ ફેક્ટ ચેકિંગ નંબર આપેલો છે, IFCN કરીને. તમે ગૂગલ પર જઈ ઇન્ટરનેશનલ ફેક્ટ ચેક નંબર લખશો એટલે તમને કન્ટ્રી પ્રમાણેનો નંબર મળી જશે કે ધારો કે આજે ઇન્ડિયા છે તો ઇન્ડિયામાં કેટલા ફેક્ટ ચેકર્સ છે,
તો એના નંબર હશે, એ નંબર પર તમારે ખાલી કન્ટેન્ટ મોકલવાનો, એ લોકો તમને રિવર્ટ કરશે કે આ સાચી માહિતી છે કે ખોટી માહિતી છે. એના સિવાય મેડમ ગૂગલની અંદર સિમ્પલ ઇન્ટરનેટ પર પણ તમે સર્ચ કરીને માહિતી સાચી છે કે ખોટી, કોઈ ફેક ન્યૂઝથી જેને નુકસાન થાય અથવા તો ઓબ્સિન ઇમેજ, તો એને કેવી રીતે ઓળખવી, અને બેઝિકલી જો હું એનો શિકાર બની છું તો મને કોઈ કાયદાકીય રક્ષણ છે કે નહીં, કે મારે શું કરવું જોઈએ આ કેસમાં? જી મેડમ, સરકારે આના રિલેટેડ ઘણા સારા સ્ટેપ્સ લીધેલા છે, કારણ કે ઘણી બધી માતાઓ અને બહેનો જોડે આવા પ્રશ્નો થયેલા છે. એમાં એક ગવર્મેન્ટની અંદર એક મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સમાં ડિપાર્ટમેન્ટ છે વુમન એન્ડ ચાઇલ્ડ સિક્યોરિટી ઉપર, અને એ લોકો આના જોડે ઘણું બધું કામ કરતા હોય છે આ પર્ટિક્યુલર વસ્તુ ઉપર કે કેવી રીતે. તો સૌથી પહેલા મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એક ખૂબ સારું ઇનિશિયેટિવ લીધેલું છે, જેને આપણે સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ કહીએ છીએ. તો આવી કોઈ પણ પ્રકારની, હું એવું ખાલી આ જ નહીં, ઇવન તમારા જોડે કોઈ ફાઇનાન્શિયલ ઇસ્યુ થયો, તમારા જોડે સાયબર ક્રાઇમ થયો, તમારા જોડે ઈમેલ કોમ્પ્રોમાઇઝ થયો, તમારી ઓબ્સિન ઇમેજ બની ગઈ, તમારો સોશિયલ મીડિયા કન્ટેન્ટ પર કંઈ પણ ઇસ્યુ થયો, તમારું સોશિયલ મીડિયા હેક થઈ ગયું, તો તમારે એક જ નંબર યાદ રાખવાનો છે, 1930. પહેલા તો સૌથી પહેલા તમારે 1930 પર કામ કરવાનું છે. 1930 પર ઘણીવાર બની શકે કે આખા ઇન્ડિયામાં ચાલતી લાઈન છે, તો ઘણીવાર એના પર તમને નંબર લગાવો તો થોડું વેઇટ પણ કરવો પડે, કારણ કે આમાં ગોલ્ડન અવર્સની વસ્તુ છે કે જેટલું જલ્દીથી તમે એને રિપોર્ટ કરશો એટલું જલ્દી તમને ફાયદો છે. બરાબર. કદાચ 1930 ના ચાલે, 1930 ના ચાલે, તો તમે cybercrime.gov.in નામની વેબસાઇટ પર જજો. ત્યાં 2 ફેસિલિટી છે. ત્યાં તમે જેનરિક ક્રાઇમ પણ કરી શકો. જેનરિક મીન્સ જે સાયબરને લગતો જેનરિક ક્રાઇમ છે, પણ સ્પેસિફિકલી વુમન અને ચાઇલ્ડની વાત છે તો ત્યાં એનોનિમસ રિપોર્ટિંગ પણ આપેલું છે. તો જેના કારણે તમારી આઈડેન્ટિટી છતી નહીં થાય. આજે તમારી જોડે કોઈ એવા ખોટા ફોટોસ કે એવું કંઈ બની ગયું છે તો તમારી આઈડેન્ટિટી ક્યાંય પબ્લિકમાં છતી નહીં થાય. તો ત્યાં તમે એનોનિમસ રિપોર્ટિંગ વુમન અને ચાઇલ્ડ પૂરતું એ રાખવામાં આવેલું છે. આના સિવાય મેડમ બીજી એક ઇન્ટરનેશનલ કક્ષાની વેબસાઇટ છે, stopncii.org. તો એ એવી વસ્તુ છે કે જ્યારે પણ આવી રીતનો કોઈ પણ ફોટો, વિડીયો કે કોઈ પણ પ્રકારની વસ્તુ તમારી જોડે આવી તો મોટાભાગે ક્યાં શેર થશે? સોશિયલ મીડિયા પર શેર થશે. તો stopncii.org એ ઘણા બધા સોશિયલ મીડિયા જોડે એસોસિએશન કરેલા છે. એ ત્યાં જઈને તમારે એની અંદર આખું એક ફોર્મ ભરવાનું, ફોર્મ એટલે નેક્સ્ટ કરીને જે વેબસાઇટની અંદર આવશે, અને જેવું તમે ત્યાં સબમિટ કરશો એટલે આ લોકો તમારા ફોટાની પણ, તમારી જે ફોટાની જે પર્ટિક્યુલર એક વેલ્યુ હોય, હેશ વેલ્યુ જેને અમે અમારી ટેકનિકલ ભાષામાં કહીએ, એ હેશ વેલ્યુ દરેક લોકોને મોકલી દેશે. એટલે ફેસબુક હોય કે ટ્વિટર હોય કે ઇન્સ્ટાગ્રામ હોય કે મેટા હોય કે વોટ્સએપ હોય, તો ત્યાં હેશ વેલ્યુ ઉપરથી કોઈ પણ આ પ્રકારનો કન્ટેન્ટ આવશે તે લોકો બ્લોક કરી દેશે. એટલે તમારો જે કન્ટેન્ટ પહેલા વાયરલ થઈ જતો હતો એ વાયરાલિટી એકદમ કંટ્રોલ થઈ જશે. અને આ ઉપરાંત સરકારની જે મિનિસ્ટ્રી ઓફ આઈટી છે, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી, મેટી કરીને જે સંસ્થાન છે, એ મિનિસ્ટ્રીએ પણ એક 69A અને 79 આ 2 પર્ટિક્યુલર કલમો આપેલી છે. કલમોની અંદર તમે સેફ હાર્બરિંગ અને તમે કેટલો કન્ટેન્ટ બ્લોક કરી શકો છો, ઓનલાઈન કન્ટેન્ટ, એની આખી અલગથી પ્રોસિજર જ છે મેડમ. એટલે એનો રજૂઆત કરી શકીએ સર. હા, તમે રજૂઆત કરી શકો કે આ કન્ટેન્ટ ખોટો છે, આ કન્ટેન્ટ બોગસ છે, આ કન્ટેન્ટ મારો છે, મારા ખોટા રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે. ઇવન તમારો ના પણ હોય પણ તમને એવું લાગે કે આ કન્ટેન્ટ ખોટો છે તો પણ તમે એને ટેક ડાઉન કરી શકો છો. ટેક ડાઉન કહે છે એ લોકો એને. બહુ જ સરસ. હવે છેલ્લો પ્રશ્ન મને, આ પર્ટિક્યુલરલી આપણે ફેક ન્યૂઝની જ્યારે વાત કરીએ તો શું સાયબર જગતમાં સાવચેતી જાળવવા માટે આપણે શું કરવું જોઈએ? મતલબ એકદમ બેઝિક વસ્તુ શું આપ કહેવા માંગશો? તો સૌથી પહેલી વસ્તુ, કારણ કે ઈમેલ એક એવી વસ્તુ છે જે તમારે દરેક વસ્તુ જોડે જોડાયેલો છે. આજે તમે પહેલા નવો ફોન લાવશો, એ પછી આઈફોન હોય કે એન્ડ્રોઈડ હોય કે પછી તમારું નવું લેપટોપ હોય કે નવું આઈપેડ હોય કે આઈપોડ હોય, કંઈ પણ, સૌથી પહેલું કન્ફિગ્યુરેશન તમે તમારા ઈમેલથી કરો છો. ત્યારે જ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. હવે આ ઈમેલ કેટલું અગત્યનું છે કે તમારા જોડે જે રહેતો સ્માર્ટફોન છે કે જેની અંદર તમારો બહુ જ ઇમ્પોર્ટન્ટ ડેટા છે એના જોડે જોડાયેલી આ વસ્તુ છે. તો આ ઈમેલનું હંમેશા ઓડિટ કરતા રહેવું કે મારી કેટલી ડિવાઇસીસમાં આ ઈમેલ આઈડી ચાલુ છે, મેં ક્યાં ક્યાં લોગિન કરેલું છે. એવું તમને કંઈ પણ દેખાય કે આ ડિવાઇસ મારું નથી ને અહીંયા લોગિન છે તો તરત એને લોગઆઉટ કરી કાઢો તુરંત જ. જે બરાબર. ખૂબ ખૂબ આભાર ડોક્ટર નિલય આપનો. ખૂબ સરળ શબ્દોમાં આપે સમજાયું કે ડિજિટલ દુનિયામાં આંખ આડા કાન કરવાના બદલે આંખ અને કાન બંને ખુલ્લા રાખવાની જરૂર છે, અને કોઈ પણ માહિતીને ચકાસ્યા વગર ફોરવર્ડ ન કરવી એ જ સાચી દેશભક્તિ અને સમજદારી છે. આપ અમારા સ્ટુડિયોમાં પધાર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. થેન્ક યુ સો મચ મેડમ.